નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 4 ડિસેમ્બર 2025ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યમાં નવનિયુક્ત 9215 જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટેનો નિમણૂક પત્રક કાર્યક્રમ જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ યોજાઈ ગયો. આ જે કાર્યક્રમ છે નિમણૂક પત્ર આંગણવાડી કર્મચારીઓના, તેનો અધ્યક્ષસ્થાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મિશન @2047 અંતર્ગત 9000 કરતાં વધારે આંગણવાડી બહેનોને યશોદા માતાની જવાબદારી સોંપી અને નિમણૂક પત્રો આપ્યા હતા. અને ત્યારબાદ જે કહી શકાય કે આવનાર સમયમાં કેટલી નવી આંગણવાડી કેન્દ્રો બનશે, કેટલી નવી ભરતીઓ આવશે, તેમજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જે ચુકાદો હતો 20 ઓગસ્ટ 2025નો કે જેમાં આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં માનનીય નામદાર કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવે છે રાજ્ય સરકારને, જેમાં કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન જે કરવાનું કહેવામાં આવ્યું છે, આ તમામ બાબતોને લઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે કહી શકાય કેબિનેટ મંત્રી શ્રીમતી ડૉક્ટર મનીષાબેન વકીલે પોતાના નિવેદનોમાં જણાવ્યું હતું. તો જાણીએ શું જણાવ્યું હતું અને શું છે સરકારની ડિસેમ્બર મહિનામાં શું આંગણવાડી કર્મચારીઓનો પગાર વધશે, જણાવ્યું મુખ્યમંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા શું જણાવવામાં આવ્યું તેની વિશે માહિતી મેળવીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો ચેનલમાં બહેનો આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગત 4 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે કહી શકાય કે મિશન @2047 અંતર્ગત જે નવા આંગણવાડી કેન્દ્રો અને ખાલી પડેલ જે જગ્યાઓ હતી તેમાં 9215 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદાની જવાબદારી સોંપતા એક નિમણૂક પત્ર કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેના અધ્યક્ષસ્થાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બોલાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક ગૌરવશાળી સમારોહમાં રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવનાર 9000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં ઝોન વાઇઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગત રોજ આપણે વાત કરી તે પ્રમાણે આ જે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મિશન @247 માટે વિકસિત ભારત મિશન કહી શકાય, તેના માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવા માટે હાલમાં ગુજરાત રાજ્યમાં જે ખાલી 9000 કરતાં વધારે જગ્યાઓ અને નવી આંગણવાડી જે મંજૂર થઈ હતું તેના માટે 9215 જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીના હસ્તે આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિયુક્ત બહેનોને અભિનંદન આપતા તેમના કહી શકાય કે કાર્યની ગરિમા પર પણ જે કહી શકાય કે ભાર મૂક્યો હતો. મિશન 2047 તો વિકસિત ભારત @2047 માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવા માટે તેમણે ભાર મૂક્યો હતો, જેમાં બાળ ઘડતરનું પ્રથમ પગથિયું તેમણે જણાવ્યું હતું. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો નિમણૂક પત્રનો, જેમાં પોતાના પ્રવચનમાં મુખ્યમંત્રીએ પહેલું જે આંગણવાડી કર્મચારીઓનું જે પહેલું પગથિયું હતું તેની વાત કરી. તો બાળ ઘડતરનું પ્રથમ પગથિયું, તો મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે અને આ બહેનો દેશના ભવિષ્ય સમાન ભૂલકાઓના વિકાસની અતિ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. મિશન @2047 અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત @2047 માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાનું આહવાન આ બહેનોને કર્યું હતું. ત્યારબાદ નારી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણ વિશે બોલતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને પાર પાડવા રાજ્ય સરકાર માતાઓના પોષણ અને બાળકના આરોગ્ય, પોષણ તથા પ્રારંભિક શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આગળ બોલતા તેમણે જણાવ્યું હતું કે માતા યશોદાનું ગૌરવતા બહેનો બાળ માનસનું સંસ્કાર સિંચન કરીને માતા યશોદાની જેમ બાળકોનું લાલન પાલન અને ઘડતર કરે છે. વડાપ્રધાનશ્રીએ આંગણવાડી કેન્દ્રોને નંદઘર તરીકે ઓળખ આપી છે, જ્યારે આંગણવાડી કર્મચારીઓને માતા યશોદાનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. તો આંગણવાડી 2047 કહી શકાય તેના વિકાસના કામોની વિગતની વાત કરીએ નંદગઢની, તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી રાજ્યમાં હાલમાં 53,000થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.
આ સમારોહમાં વધુ 170 નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા અને આવનારા 3 વર્ષમાં નવા 10,000થી વધુ નંદઘરો બનાવવાનું આયોજન જે છે તે રાજ્ય સરકાર કરી રહી છે. પોષણલક્ષી યોજનાઓની વાત કરીએ તો રાજ્ય સરકારે દૂધ સંજીવની યોજના, પોષણ સુધા યોજના, ટેક હોમ રાશન યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના 41 લાખથી વધુ બાળકો માટે જેવી કલ્યાણકારી યોજનાઓ જે છે તે અમલમાં મૂકી હતી. આ આંગણવાડી કર્મચારીઓના ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જે ચુકાદો છે તેને લઈ અને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગ જે તે સંકલન સાધી કેન્દ્ર સાથે અને ચર્ચા કરી રહ્યા છે અને ટૂંક જ સમયમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જે કોર્ટનો જે આદેશ છે તે સરકારને માનવો પડશે. હાલમાં સરકારની સુપ્રીમમાં જવાની કોઈ તૈયારીઓ નથી. ક્યાંક ને ક્યાંક સરકાર બજેટ 2025-26-27 જે ફેબ્રુઆરી મહિનામાં રજૂ થશે તેમાં ગુજરાત સરકાર આ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરશે તેવું મુખ્યમંત્રીએ આડકતરી રીતે પોતાના જે છે તે પ્રવચનમાં જણાવ્યું હતું. એટલે કે બહેનોના પગાર વધારાને લઈ અને મુખ્યમંત્રીશ્રીએ જે ગાંધીનગર ખાતે 4 ડિસેમ્બરે નિમણૂક પત્ર કાર્યક્રમ જે આંગણવાડી કર્મચારીઓ માટે યોજાયો હતો તેમાં જે છે તે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. કારણ કે આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ICDS પ્રોજેક્ટમાં તમે કામ કરો છો અને આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ છે જેમાં માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકારનો જ્યારે રાજ્ય સરકારો 40% હિસ્સો આપતી હોય છે. તમામ દેશની જે રાજ્ય સરકારો છે તેઓ પોતાનો હિસ્સો 100% કરતાં પણ વધારી ચૂકી છે, પરંતુ ઓક્ટોબર 2018 એટલે કે લગભગ 7 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ હજુ સુધી કેન્દ્ર સરકારે આમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી. આથી કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી અને રાજ્ય સરકારો જે છે તે પગાર વધારાને લઈ અને હાલમાં જે છે તે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. ડૉક્ટર મનીષાબેન વકીલ કે જેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તેમણે જણાવ્યું હતું કે સેવા નહીં મિશન. તો નવનિયુક્ત બહેનો સરકારી સેવામાં નહીં પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ છે. ભવિષ્યના શિલ્પકાર આ બહેનો બાળકોના પ્રથમ શિક્ષિકા છે. તેઓ જે સંસ્કાર, શિક્ષણ અને પોષણનું બીજ રોપશે તેમાંથી આવતીકાલનું ગુજરાત ખીલશે. આત્મનિર્ભરતાની વાત કરીએ તો આ નિમણૂકોથી બહેનોને ઘર આંગણે રોજગારી મળી છે અને તેઓ આત્મનિર્ભર બનીને સ્ત્રી સશક્તિકરણની નવી ગાથા લખશે. પાયાનું એકમ તો આંગણવાડી કેન્દ્ર સમાજ નિર્માણનું સૌથી પાયાનું એકમ છે જે સરકારી યોજનાઓને છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડે છે. અન્ય મહત્વના મુદ્દાની વાત કરીએ તો નિમણૂક પત્રનું સ્વરૂપ તો મંત્રીશ્રીએ નિમણૂક પત્રોને બાળકોને સુપોષિત અને શિક્ષિત કરવાના દસ્તાવેજ ગણાવ્યા હતા. પ્રાદેશિક વિતરણની વાત કરીએ તો રાજકોટ, સુરત અને વડોદરા ઝોનમાં નવનિયુક્ત બહેનોને જિલ્લા કક્ષાએથી મંત્રીઓ અને મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. સ્ટોલ મુલાકાત તો મંત્રીશ્રીએ પોષણ સેવાઓ, પપ્પા પગલી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ડિજિટલ પહેલ અને પોષણ સંગમ સહિતના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમનું સમાપન ICDS કમિશનર રણજીત કુમાર સિંઘે આભાર વિધિ સાથે કર્યું હતું અને મેયર શ્રી મીનાબેન પટેલ જેઓ ગાંધીનગરના મેયર છે, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મુખ્ય સચિવ MK દાસ સહિતના મહાનુભાવો જે છે તે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આમ મુખ્યમંત્રીશ્રી દ્વારા 9,000 કરતાં વધારે બહેનોને નિમણૂક પત્ર અપાયા છે અને એમના પગારને લઈ અને સરકાર ચિંતિત છે તેવું તેમના પ્રવચનમાં જણાવ્યું છે. જોવાનું એ રહે છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં જે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ચુકાદો છે તે અંતર્ગત રાજ્ય સરકાર બજેટ સુધીમાં જે છે તે આ પગાર વધારો જાહેર કરશે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક હાલમાં સુપ્રીમમાં જવાની નથી, એટલે કે સુપ્રીમ કોર્ટમાં આ કેસ જશે નહીં. ક્યાંક ને ક્યાંક બજેટમાં બહેનો માટે જે છે તે વચગાળાનો રસ્તો કરી અને મહેનત વેતનનો વધારો કરવામાં આવી શકે છે. જય હિન્દ, અસ્તુ.